હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું ઓફિસ જવા માટે રેડી થઈ ગઈ છું ને આજે છે હોળી. તો આજે મેં અમારા ઓફિસમાં છે ને આજે હોળીનું સેલિબ્રેશન બી છે. તો પછી બધા કલરથી રમશે ને એટલે હું તમને ત્યારે બી હું વ્લોગ લઈશ, તમને બતાવીશ કે અમે કેવા ગંદા લાગશું. ગયા વર્ષે તો કેટલા ગંદા થઈ ગયા હતા મારા દાંતમાં, હેરમાં ને કલર થઈ ગયો. તો ચલો જઈએ ઓફિસ અને પછી ત્યાંથી વ્લોગ લઉં. ઠીક છે, બાય. 1 2 3 4 ગાઈસ, પછી અમે આવ્યા હતા મણકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. હું, મારી મમ્મી અને મારી બેન. ગાઈસ, આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ લેડીઝે અંદર ભગવાનના ત્યાં જળ ચડાવવા જવું નહીં, બહારથી જ દર્શન કરી લેવા. એટલું સરસ મંદિર છે કે મન શાંત થઈ જાય. અમે તો આવીએ. પછી અમે ગયા હતા જેતલપુર સ્વામિનારાયણ મંદિર. સરસ મજાના જેતલપુર સ્વામિનારાયણ મહારાજના દર્શન કરવા ગયા હતા. સરસ મજાના દર્શન બી થયા અમને. રાધાકૃષ્ણ મંદિર, ઘનશ્યામ મહારાજનું આ રૂપ જોઈને ખૂબ આનંદ થયો. આ છે એમનું દાદીમાનો ઓટલો. એ જે આ સ્થળનું નામ છે જેતલપુર મંદિરમાં. એમની જે પ્રસાદી છે ઘનશ્યામ મહારાજની, એમાં બધું જ છે. જે ક્યાં બેસતા હતા, જે ડીશમાં જમતા હતા ને બધું. આ એમની રજાઈ બધું જ છે આ આખા ઓરડામાં. જેતલપુર મંદિરે ગયા હતા, ત્યાં મસ્ત દર્શન થયા અમને. ભગવાનના થાયા પછી અમે મસ્ત પ્રસાદીના દર્શન કર્યા. ઘનશ્યામ મહારાજના એમણે બધા 200 વર્ષ પહેલાના જે બધા પાત્રો હતા એના દર્શન કર્યા. જય સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજની જય. અને આ ભગવાનની સ્થાપના કેવી રીતે અને શું હતું? એટલે સ્થાપના દિવસ તો યાદ એમ નહીં, ભગવાન અહીંયા રહેતા હતા ને એમ. ભગવાન અહીંયા જેતલપુરમાં રહેતા હતા. વડતાલમાં રહ્યા. કાલુપુર મંદિર એમણે હા, બનાવ્યું. બનાવડાયું હતું. હા, એ પહેલું મંદિર કાલુપુરનું નરનારાયણ દેવની સ્થાપના કરી એમણે. એ પહેલું બનાવ્યું. પછી એમને બીજા મંદિરો બનાવડાવ્યા. તે એમના હસ્તે બનાવ્યા. હા, અને આ જેતલપુર બીજા પાસે બનાવડાયા. ના, આ જેતલપુર ભગવાન જ બનાવ્યું છે કે કાલુપુર? એ બી ભગવાન એમને પોતાના હસ્તે જ પધરામણી કરાવી છે. જેતલપુર મંદિરમાં, વડતાલ મંદિરમાં એમણે કરાવડાવી. તો ભગવાન હતા ત્યારે મંદિર બની ગયા હતા. ત્યારે મંદિરો બધા બન્યા હતા. સારું. જય સ્વામિનારાયણ. ગાઈસ, અમે અત્યારે છે ને આજે ફરીથી વફલ્સ ખાવા આવ્યા છે નવરંગપુરા. અમને બહુ જ ભાવે છે નવરંગપુરાના સાઈડના. લેવાનું છે લાટ 150. આ શું? આ કંઈક અલગ છે, સેન્ટ વાળું મોગરાનું. 50ની કિલો. કેવી નાની નાની લેવાની કે મોટી મોટી? આપણે તો આટલી જોઈએ, પછી મોટા મોટા તો કોઈ ખાય આખી કમર આટલી આટલી તું જ લઈ લે. અને કલર તો જો કેવા આવે, મસ્ત. બટેકા ખીલ માર્કેટ છે.
ભીંડો ખબર કઈ ના પડે કે ઓલો ઘરડો છે કે કેમ નહીં પડે બી વાળા હોય ને પણ બી ક્યાં છે બાર આ જો ને આડ ઓહો હો આ તો ખબર પડે કે બી વાળો છે લોજિક તમારા પાસે જ છે મસ્ત કોલીફ્લાવર આ મને શાક બહુ ભાવે તો પેલા કીધું હોત તો ફ્લાવર લે પણ પછી એક દિવસ કોબી ને એક દિવસ ફ્લાવર બધાને બતાવી દો કેટલું સસ્તું વાપરે